યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર 2001. માનસિક સંતુલન જરૂરી. જો તમે ઈચ્છતા હો કે જીવનમાં તમને અસફળતા, મજબૂરી કે કઠણાઈ ન મળે તો તે અસંભવ છે. તે તમારા હાથની વાત નથી. જીવન કોમળ ભાવનાઓનું ઉપવન છે. તો કાંટા, કાંકરા, કઠણ માર્ગોની શુષ્કતા અને કઠોરતાઓથી પણ ભરેલું છે. આપે બંને ચાખવાના છે, મધુરતા પણ અને કડવાશ પણ. જે દુનિયાને આપ બદલી શકતા નથી તેની સાથે ઝઘડો કરવાથી શું લાભ? જે પરિસ્થિતિમાંથી આપ બચી શકતા નથી તેને બદલવાની ઈચ્છાથી શું ફાયદો? જે વ્યક્તિઓનો સ્વભાવ જિદ્દી, ઝઘડાખોર અને કજિયાખોર છે તેમનો વિરોધ કરવાથી અને ક્રોધ કરવાથી શું લાભ? અસફળતા, નુકસાન અને ભૂતકાળ પર વ્યર્થ વિચારવાથી શું લાભ? આ બધા જ આપના મનોબળ અને માનસિક સંતુલનનો નાશ કરનાર છે. તમારા હાથની વાત શું છે? તમારો સ્વભાવ, તમારી સારી આદતો, તમારું માનસિક સંતુલન, મનની શાંતિ એવી દિવ્ય વાતો છે જે તમારા હાથમાં છે. એનો સંબંધ તમારી પોતાની સાથે અને તમારા અંગત વ્યક્તિત્વ સાથે છે. ધીમે ધીમે અભ્યાસ કરવાથી તમે એમાંથી દરેકને પ્રાપ્ત કરી શકો છો. એના દ્વારા તમારું જીવન સુખ અને શાંતિથી પરિપૂર્ણ થઈ શકે છે. આથી જો સંસારમાં સુખ અને શાંતિ ઈચ્છતા હો તો જે વાતો તમારા હાથમાં છે તેને જ વિકસિત કરો અને જે વાતો તમારા હાથમાં નથી તેના પર વ્યર્થ ચિંતન કે પશ્ચાતાપ છોડી દો. સ્વયં પોતાના મસ્તકના માલિક બનો. સંસાર અને વ્યક્તિઓને પોતાના માર્ગે જવા દો. બુદ્ધને એક નાગરિકે પૂછ્યું, ભગવાન, આપના અનુયાયીઓમાં શારીરિક શણગારની આકાંક્ષા કેમ નથી જાગતી? તથાગત બોલ્યા, હે શ્રેષ્ઠ, જ્યારે અંતઃકરણ શણગારી લેવામાં આવે છે તો શરીરની સજાવટ નિરર્થક લાગવા માંડે છે. શરીર પર તો નિર્વાહ માટે જેટલું જરૂરી છે તેટલું જ ધ્યાન જાય છે. ભીમને પોતાની શક્તિનો અહંકાર થઈ ગયો. કૃષ્ણ ભગવાને વિચાર્યું કે આનું અભિમાન દૂર નહીં કરું તો અનિષ્ટ થશે. આથી હનુમાનજીને સમજાવીને મોકલ્યા. તેઓ રસ્તામાં વૃદ્ધનો વેશ લઈને આડા પડી ગયા. ભીમ આવ્યા અને રસ્તો રોકવા માટે તેમને અહંકારપૂર્વક શબ્દો કહેવા માંડ્યા. હનુમાનજીએ વિનયથી કહ્યું કે હું અશક્ત છું, આપ જ મને એક તરફ ખસેડી દો. ભીમે તિરસ્કારપૂર્વક પ્રયત્ન કર્યો, પછી બધું જ બળ લગાડ્યું, પરંતુ તેમને હલાવી પણ ન શક્યા. એમનો અહંકાર ઉગડી ગયો એટલે હનુમાનજીએ પોતાનું રૂપ બતાવીને તેમને નમ્ર બની રહેવાનો ઉપદેશ આપ્યો. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.